જય શ્રી કૃષ્ણ મિત્રો, તો કેમ છો બધું બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, નવી સિરીઝ શરૂ થવા જઈ રહી છે, ધોરણ 12 એકાઉન્ટના ઓલ્ડ પેપર્સની સિરીઝ. હવે જો આ પેપર્સમાં તમારે છેલ્લા 5 વર્ષના પેપર કરવાના હોય અને એ હું તમને પ્રોવાઈડ કરવા જઈ રહ્યો છું, બરોબર છે. હવે તમને જે છે દરેક પેપર મળશે 5 વર્ષના, પણ સોલ્યુશનની ટ્રીક છે. સોલ્યુશન તમને કઈ રીતે મળશે? હવે એક આટલા વિડીયોમાં 10, 15, 10, 12 મિનિટના વિડીયોમાં 5 પેપરના સોલ્યુશન તો સંભવ નથી. તો સોલ્યુશનની રીત હું તમને આપવાનો છું. ઇન શોર્ટ, તમને આ વિડીયો શું પ્રોવાઈડ કરશે? 5 વર્ષના પેપરની સાથેના સોલ્યુશન. તો તમારે એ વિડીયો આખો જોવાનો છે. આ 5 વર્ષના પેપરમાં તમને જે છે જનરલી તમે પોતાના મોટા ભાઈ, મોટા બહેન જે અથવા તમારા શિક્ષકને પણ પૂછી શકો છો કે બોર્ડના 5 વર્ષના છેલ્લા પેપર કેટલા મહત્ત્વના હોય, બરાબર છે. મારે તમને કંઈ કહેવાની જરૂર નથી. બાકી જેને નથી ખબર એને હું મારી એક્સપિરિયન્સ, જેમને મારા ઉપર વિશ્વાસ હોય છે એમને હું તમને કહું. 70 ખાલી ટાઇટલમાં લખ્યું છે, બાકી 80+ માર્ક્સનું જે છે તમારું જે છે એ બોર્ડના પેપરમાંથી આવતું હોય છે. અને એની સાથે પણ તમે 75 હાર્ડ કરેલું છે, 75 માર્ક્સનું ચેલેન્જ કરેલું છે, તો તમને બચ્યું શું, બરોબર છે. તો સોને પે સુહાગા હો ગયા, સમજી ગયો? ઓકે, ચલો. તો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. 5 વર્ષના પેપર છે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. તમે આને ઇમ્પોર્ટન્સ આપજો અને આને કરીને જજો. તો ચાલો આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 12નું એકાઉન્ટમાં ઓલ્ડ પેપર્સ 5 વર્ષના, 2019 થી 2023ના. તો ચાલો શરૂઆત. સો લેટ્સ ડિસ્કસ માર્ચ 2020ના આપણે પેપર પહેલાં સોલ્વ કરીએ. માર્ચ 2020નું એકાઉન્ટનું બોર્ડનું પેપર. ઓકે, અને બીજા પેપરો વિશે હું તમને વચ્ચે જણાવતો રહીશ. ઓકે, લેટ્સ ડિસ્કસ. આપણે કલર સારો કરી દઈએ અને ચાલો શરૂઆત કરીએ. ઓકે, ચલો. સૌથી પહેલો સવાલ છે ભાગીદારના ચાલુ ખાતું. હવે જો હું તમને પહેલા અને બીજા પ્રશ્નનું ઓલમોસ્ટ જવાબ કહી દઈશ, પાછળથી હું તમને સમજાવતો રહીશ, બરાબર છે. ઓકે, તમારે શું કરવાનું છે કે ભાઈ આ 5 પેપર જે છે એમાં 5એ 5ને લખીને સોલ્વ નથી કરવાના મારા બકા. આ અત્યારે ટાઈમ નથી રહ્યો. આપણે જે છે મોઢે જોવાનું છે. હું જે સમજાવું છું એ તમને ફાવે છે, જો નથી ફાવતું એ વસ્તુ ગણો, બાકી બધું કરવાની જરૂર નથી. ઓકે, આ ખાલી તમને જોવાના છે. બાકી 75 હાર્ડ તમે કરી ચૂક્યા છો. ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? ચાલુ ખાતાની જમા એટલે પેઢી માટે ખર્ચ ગણાય, બરાબર છે. પછી પાઘડી ખાલી જગ્યાનું નાણાકીય ધંધાકીય એકમની પ્રતિષ્ઠા. આ બધું 75માં મેં તમને થિયરી કીધી હતી ને કે એ અને બી સેક્શન, પહેલો બીજો પ્રશ્ન. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા પુનઃમૂલ્યાંકન, તો ઓબ્વિયસલી બજાર કિંમતે લખાય. નેક્સ્ટ પછી જો વાત કરું, સરખે હિસ્સે 3 ભાગીદાર નફો વેચે, ધ્રુવી નિવૃત્ત થઈ ગઈ અને બાકીને સરખે હિસ્સે મળે, તો બચ્યા 2 એમને સરખે હિસ્સે મળે, તો 1:1 આવે, બરાબર છે. નેક્સ્ટ, જો પેઢીના વિસર્જન સમયે કારીગર અકસ્માત વળતર ભંડોળ બચ્યું છે તો એ ભાગીદારના મૂડી ખાતે જતું રહે. કોઈ આ દેવું હોત, દેવું, બરાબર છે, સપોઝ પીએફ બચ્યું હોત, પીએફ, તો આપણે મામીની ખાતે કહી શકાય. નેક્સ્ટ, જો હું વાત કરું કંપનીના શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ? ઓબ્વિયસલી સેબીની. જાહેર ભરણું એટલે કે શેર, બરાબર છે, બહાર પાડવા હોય ત્યારે. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ એ મૂડી નફો આવશે, બરાબર. અહીંયા મૂડી નફો છે આ ત્રીજો ઓપ્શન. નેક્સ્ટ, નીચે આમાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચામાં થતો નથી? ઉપરના બધા. કેમ? કારણ કે આનું થતો નથી, આ પણ થતો નથી. નાણાકીય પ્રવૃત્તિ અને રોકાણ પ્રવૃત્તિમાં એનો સમાવેશ થતો હોય છે. ઓકે, બેટરી ઉતરી ગઈ છે છતાં પણ તમારા માટે વિડીયો બનાવું છું, આ માટે લાઈક કરી દેજો. ઓકે, ये कोई तरीका नहीं है पर फिर भी ચલો લેટ્સ. પ્રવાહી ગુણોત્તર એ તરલતાનું માપ છે અને જેને આપણે ઇંગ્લિશમાં લિક્વિડિટી રેશિયો કહેવાય. ઓકે, ચલો નેક્સ્ટ. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ ઘટે તો એને પાઘડી માંડીવાળી કહેવાય, બરાબર છે, પાઘડી માંડીવાળી કહેવાય. ચલો નેક્સ્ટ, જો હું વાત કરું, અને તમને આ જ જે છે એક્ઝામમાં પૂછાતું હોય છે. ઓકે, દાખલામાં પણ પાઘડી માંડીવાળી, પાઘડીનો વધારો પૂછાતો નથી. અધિક નફાનું સૂત્ર. હવે જો અહીંયા મેં તમને સમજાવ્યું હતું, શામાં સમજાવીશ, અથવા તો તમને જે સિરીઝ મળવાની છે, બરાબર છે, સિરીઝમાં હું તમને સમજાવીશ કે ખોટું અને સાચામાં, કે કઈ રીતે સપોઝ ના પણ આવડતું હોય તો. હવે આમાં એમણે ક્લિયર કીધું છે, તો તમારે સૂત્ર લખવું પડે, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ઓકે, પણ તમને અહીંયા ખાલી એવું પૂછે અધિક નફો એટલે શું, તો તમે એવું લખી શકો કે ભાઈ સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરતાં મળતો નફો, વધેલો નફો અને અધિક નફો. ભાગીદાર પેઢીઓ પુનર્ગઠન, જુદા જુદા કારણોસર થતો ફેરફાર. નવા ભાગીદારના કોઈ પણ બે, જો કે એના 2 જ હક હોય એમ તો, મિલકતમાં ભાગ અને નફામાં ભાગ, સિમ્પલ. ભવિષ્યના નફામાં ભાગ. પછી મરજિયાત વિસર્જન એટલે ભાગીદારોની ઈચ્છા અનુસાર કંપની દ્વારા ના નિયમ પ્રમાણે કંપની શેરદીઠ ઓછામાં ઓછી કેટલી કિંમતે, તો 1 રૂપિયાના કિંમતે. ડિબેન્ચર એટલે શું, તો ભાઈ તમારું જે છે શેર, આપણે આ સેમ એસપીસીસીની લખી શકાય, તમે કોઈ વાંધો નથી આમાં. ઓકે, નેક્સ્ટ, તુલનાત્મક પત્ર એટલે શું? જુદા જુદા વર્ષના આવશે આમાં આ વસ્તુ.
હશે, બીજું કંઈ જ ચેન્જ નથી. કયા ગુણોત્તર, હવે જો આમાં એને ઘણા કાર્યક્ષમતાના ગુણોત્તરના જે છે નામ લખીને આવે છે, તો એમાં આન્સર એ નહીં આવે. આમાં આઈડિયલ આન્સર કયો આવશે? કયા ગુણોત્તરો દ્વારા કાર્યક્ષમતા મપાય? તો કાર્યક્ષમતાના ગુણોત્તરો દ્વારા કાર્યક્ષમતા મપાય. આ પણ સાચો છે. અને જો તમે એ લખીને આવશો નામ પણ, તો પણ બેટર રહેશે, કોઈ વાંધો નહીં. પણ આઈડિયલ આન્સર આ રહેશે. વ્યાજ આવરણ ગુણોત્તરનું સૂત્ર એકદમ ઇઝી છે. ઓકે, પછી રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું? આ રોકડ એટલે રોકડ સિલકન, રોકડ સમકક્ષ એટલે એના લક્ષણો કે ભાઈ ઉચ્ચ પ્રવાહિતા ધરાવતું હોય, ટૂંક સમયમાં જે છે પેલું થઈ જતું હોય, ઝડપમાં રોકડમાં પરિવર્તન થઈ જતું હોય, અને લક્ષણો છે અને કે ભાઈ જોખમ ઓછું હોય. ચલો પછી સેક્શન સીમાં જો મૂડીનું પ્રમાણ. અચ્છા ઓકે, આ મૂડીનું પ્રમાણ છે, એની સાથે મૂડીનું પ્રમાણ તો આપણે કોઈ લેવા દેવા છે નહીં. જેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8%, આ સેમ વસ્તુ જે છે, સેમ પહેલો દાખલો તમને જોવા મળશે શાયદ આપણો આજે આપણા 75 હાર્ડમાં આપેલો હતો, સ્વાધ્યાયનો દાખલો છે. રઘુ કાજુ પેઢીના ભાગીદાર, નફા નુકસાનનું પ્રમાણ છે અને નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને આટલું કર્યું. ભાગીદાર ત્યાગની ગણતરી, ત્યાગની ગણતરી એટલે જૂનો માઇનસ નવો. ઓકે, 9 ભાગ. ઓકે, તો આ રીતે તમે ગણી શકો. આમાંથી તમારે આ માઇનસ કરવાનો, જૂનો માઇનસ નવો. નીચેના વ્યવહારની પેઢીના વિસર્જનમાં સંજોગમાં થતી આમ નોંધ. ચોપડે પાઘડી દર્શાવેલ પેઢીનું વિસર્જન થયું છે. ઓકે, મામીની ખાતું બનાવવાની જરૂર રહેશે. ઓકે, પાઘડી દર્શાવેલ નથી, છતાં વિસર્જન સમયે તેના વેચાણ, તો મામીની ખાતું જમા થશે, રોકડ અને બેંક ખાતું ઉધાર થશે. લેપટોપની કિંમત 45,000 છે, એક ભાગીદાર તેને 35,000માં લઈ જાય છે. લેપટોપની કિંમત 45,000 છે, તો એને પહેલાં મામીની ખાતે લાવો, કે મામીની ખાતે જમા અને લેપટોપ ખાતે મામીની ખાતે ઉધારથી લેપટોપ ખાતે. અચ્છા, હવે 35,000માં ભાગીદાર લઈ જાય છે, તો ભાગીદાર, હવે જો મામીની ખાતું આપણે શું કર્યું હતું? મામીની ખાતું ઉધાર કર્યું, તો મામીની જમા કરી દો અને ભાગીદાર ખાતું ઉધાર, તે મામીની ખાતું જમા 35,000. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. પરચુરણ લેણદારો આટલા, દેવું 25% વટાવે ચૂકવ્યું. હવે દેવું બરાબર લેણદાર થાય, દેવું બરાબર લેણદાર, આ વસ્તુ યાદ રાખજો. અને લેણો બરાબર દેવાદાર. ઓકે, આ વસ્તુ તમને ખબર પડતી હશે. હવે વટાવે ચૂકવ્યું એટલે પહેલાં આને જવા દો. પહેલાં આપણે પરચુરણ લેણદારોને આપણે ખાતે લાવવાના, તો લેણદારો કઈ બાજુ હોય? તો પછી આપણે જમા હોય તો એને ઉધાર કરવાનું. પરચુરણ લેણદારો ખાતે ઉધાર, તે મામીની ખાતે. હવે ચૂકવી દીધું, તો મામીની ખાતે ઉધાર, મામીની ખાતે ઉધાર, તે રોકડ અથવા બેંક ખાતે 80,000 માઇનસ 25% કરી દેવાનું, જે આન્સર આવે એ. ઓકે, વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 8 લાખ, ચાલુ મિલકતો 40%. આ બેઠો દાખલો આઈએમપીમાં મેં તમને આપ્યો હતો, રાઈટ? તો આ તમને 75 હાર્ડ ચેલેન્જ જોઈ લેજો મારા ભાઈ, બહુ કલ્યાણ થશે. નેક્સ્ટ, સિદ્ધ લિમિટેડ જે છે 300ના 1 એવા 8%ના 14,000 ડિબેન્ચર 5%ના પ્રીમિયમથી પાર પાડ્યા, જે તારીખ 31/12/13ના રોજ ડિબેન્ચર દીઠ. આ પણ આઈએમપીમાં છે, કોઈ નહીં. આઈ થિંક આ 12મો દાખલો છે. ઓકે, બટ તમે જોઈ લેજો, ચેક કરી લેજો, આઈએમપીમાં મળી જશે તમને. ઓકે, ચારમી લિમિટેડ 6 લાખની મશીનરી પ્રેમ મેન્યુફેક્ચર લિમિટેડ પાસેથી 1/12ના રોજ ખરીદી, 2 લાખ તારીખ 1/1ના રોજ ચૂકવ્યા. ઓકે, 1/12/17ના રોજ ખરીદી અને બીજા જ મહિને ચૂકવ્યા, અને બાકીની રકમના 4,20,000ના 11% ડિબેન્ચર આપે, તો ચારમી લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ લખો. અને એની સાથે શેર અને મારા હિસાબે આ લખવું સારું. આમાં જોકે આ પણ ઇઝી જ છે, પણ આ લખવું સારું. કેમ? કારણ કે 3 જ મુદ્દા લખવાના અને શેર ડિબેન્ચર સેમ વસ્તુ એસપીસીસીના આઈએમપીમાં આપેલી છે. જોકે આ પણ તમે કરશો તો આવડી જશે, કોઈ મોટી વાત નથી. કારણ કે શું છે, એણે પૈસા શેર જે છે, એણે શું, જોકે આ હવાલા જનરલી ઓછા પૂછાય. મશીનની ખરીદીની સામે એણે ડિબેન્ચર આપ્યા, જે મારા આઈએમપીમાં આઈડલી નથી. તો ઇફ યુ વોન્ટ યુ કેન ડુ ઇટ. બટ આપણે જોકે આ અથવાવાળું આ વખતે તમારે નથી 2024માં, તમને ઓવરઓલ ઓપ્શન છે, તો યુ કેન કટ ધીસ એન્ડ રાઇટ ધ થિયરી, રાઇટ? અને આ તો એકદમ ઇઝી જ છે, આપણા આઈએમપીનો છે. ઓકે, નેક્સ્ટ સેક્શન ડી. તો આમાં આ રીતે ચેન્જીસ કરી શકાય. સેક્શન ડીની વાત કરું. પ્રભુ જે છે પેઢીના નફા અન્ય માહિતીના આધારે ભાગીદારી પાઘડી. અચ્છા, મૂડીકૃત નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. આ દાખલો કરીને જજો, બરાબર છે? ચલો, રોકાયેલી મૂડી તમને આપી છે, અપેક્ષિત વળતરનો દર આપ્યો છે. આ તમને બેઠો સ્વાધ્યાયમાં મળી જશે. તો આપણે આઈએમપીમાં જે છે અમુક જ રીતો આપેલી હતી, જેમાંથી તમારે આમાં પેપરોમાં જે રીતો આપી છે એના ખાલી, સપોઝ આપણા આઈએમપીમાં સપોઝ આ નથી, ઓકે, તો તમારે ખાલી આ દાખલો કરીને જવાનું, બરાબર? જે પેપરમાં આપ્યો છે એ. ચલો, હવે શું કીધું? નફા નુકસાન પત્રકોના આધારે નફા નુકસાન સમાન માપના. સમાન માપ જે મેં તમને કીધું હતું કે કોઈ પણ ઉઠાઈને મૂકી દે. આ દાખલો ચોપડીનો જ હશે. યુ કેન ડુ ઇટ. ઓકે, આ કરી લેજો, ગણી લેજો દાખલાને. ઓકે, એકવાર કાં તો આવડે છે તો પછી ઇગ્નોર કરજો. ઓકે, કાચા નફાનો ગુણોત્તર તમારે કામગીરી ગુણોત્તર શોધવાનો છે. ઓકે, એ પૂછાય છે. એના અથવામાં કયો છે? દેવા ઇક્વિટી ગુણોત્તર, સૌથી ઇઝી. ઓકે,
ડેટ ટુ ઇક્વિટી રેશિયો જેને ઇંગ્લિશમાં કહેવાય. ઓકે, તો આ ઘણો સારો રહે મારા હિસાબે. એકદમ બેઠો દાખલો છે. સ્વાધ્યાયના જમણી બાજુના પેજ ઉપર તમને નીચે જોવા મળશે. ઓકે, ચલો, નીચે આપવામાં આવેલ રોકાણ પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ અને એની સાથે કંઈક આપ્યું છે તો કે હા, નાણાકીય પ્રવૃત્તિ. આપણે કયું કીધું છે? એક રોકાણ પ્રવૃત્તિવાળી કીધી છે અને એક નાણાકીય પ્રવૃત્તિ. આ બંને કીધા છે, બરાબર. 3 પ્રવૃત્તિમાં 2 કરીને જવાની અને આ 2 જ કરવાની. ઇઝી રહે. જો, આ સૌથી ઇઝી તમારો આ જે છે દાખલો છે, રોકાણવાળો આપેલો છે. નાણાકીયવાળો પણ એટલો અઘરો નથી, એકદમ ઇઝી છે. ડિબેન્ચર, ઇક્વિટી, શેર, પ્રેફરન્સ, બધું નાણાકીય પ્રવૃત્તિ છે. બધું આપ્યું છે. વ્યાજના ચોકવ્યા. ઓકે, ડન. નેક્સ્ટ જો હું વાત કરું, એકદમ ઇઝી દાખલો છે. અત્યાર સુધી મને કંઈ અઘરું ના મળ્યું. જે 75 હાર્ડ કરીને આવે છે એમના માટે, જેમના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે અને પાકું સરોય નીચે મુજબ હતું. વેદાંતને ભાગ મળ્યો. જોઈ લઈએ. દેવાદારો પર ગાલખાત અનામત, જમીન મકાનમાં 10%, યંત્રોમાં 25%, સ્ટોકની 10% કિંમત. વેદાંત પોતાના ભાગની પેટે 16,000 રોકડ લાવે છે. જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ 1:3. ઓકે, ત્યાગનું પ્રમાણ એટલે વેદાંતનો નવો ભાગ મળશે. આમનો ત્યાગ એટલે વેદાંતનો નવો ભાગ થઈ જાય. ઓકે, ચલો. પછી વેદાંત પોતાના ભાગની મૂડી પેટે રોકડા લાવે છે. ઓકે, પાઘડી એમણે આપી દીધી, મૂડી આપી દીધી, એટલે આ દાખલામાં કંઈ બચ્યું જ નથી. ઓકે, એકદમ ઇઝી છે. પછી જો હું વાત કરું, નફા નુકસાન વહેતા ભાગીદારો છે અને એમનું પાકું સરોય કોણ નિવૃત્ત થાય છે? અહીંયા એ નિવૃત્ત થાય છે. જો ધ્યાન રાખજો, અહીંયા મેં એટલા માટે મેં તમને રાઉન્ડ, હજુ એક સિરીઝ આવવાની છે. ઓકે, એ ખોટું કે ખરુંવાળી સિરીઝ જોઈ લેજો. 75 હાર્ડ, પછી આ તમે જે જોઈ રહ્યા છો એ ઓલ્ડ બોર્ડ પેપર, અને આના પછી એક 75ની સિરીઝ આવવાની છે, એ જોઈ લેજો, બરાબર છે. પછી જમીન મકાન યંત્રો દેવાદારો લેણદારો પૈકી 5,000 ચૂકવવા પડશે ને આઈએમપી દાખલો છે. આ બેઠો સ્વાધ્યાયનો દાખલો છે. પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન, એબીસીનું લાભનું પ્રમાણ આપ્યું છે. આઈ રિપીટ, એબીસીનું લાભનું પ્રમાણ આપી દીધું છે. ઓકે, ચલો નેક્સ્ટ. એને 20,000 તરત ચૂકવવાના, બાકીની રકમ લોન તરીકે. 20,000 તમારે જે છે પુનઃમૂલ્યાંકન ખાતામાં મૂડી ખાતાની જે કરી બાજુ ઉધાર બાજુ, આના એના મૂડી ખાતાની ઉધાર બાજુ, રોકડ ખાતાની જમા બાજુ કરી દેવાનું. જે બચે એની રકમ એને આપણે પાકા સરવૈયામાં નાખવાનું. એકદમ ઇઝી છે, જોકે કશું છે નહીં. ઓકે, અને યસ, આ દાખલો તમને મળી જશે. આ લોનવાળો જો, આ લોન છે ને, ખાલી ભાગીદારની એની લોન જે છે મૂડી ખાતાની જમા બાજુ આવશે. ઓકે, બાકી પેલી બાજુ હશે જે બીજો ભાગીદાર છે. પછી આ ઇક્વિટી શેરનો દાખલો છે, એકદમ ઇઝી છે. સચ કંઈ ખાસ છે નહીં. એની સાથે એક બીજો દાખલો છે, એ તમે જોઈ લેજો. પછી જો વાત કરું હવાલાઓવાળો કયો, ડાયરેક્ટ જોઈએ સેક્શન એફમાં. સેક્શન એફ છે. ઓકે ને, વેટ અ મિનિટ. સેક્શન એફમાં તમારો પહેલો જ કયો છે? અંશ અને કાચો સરવૈયો. ઓકે, ચલો જોઈએ હવાલામાં કયા છે. 4,000નું મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો ચોપડે, એટલે આ ઉપાડ થઈ ગયો. હિસાબી વર્ષના અંતે 8,000ની કિંમતનો માલ ઉધાર ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનો નથી. ઉધાર ખરીદી ચોપડે નોંધવાની રહી ગઈ. એની બીજી અસર ક્યાં આવશે? લેણદારોમાં. નેક્સ્ટ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમની અસર. 800નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી. દેવાદારો પર 5% ગાલખાદ અનામત. ઓકે, પછી ગાલખાદ આપી દીધી છે અને ગાલખાદ અનામત અને ફર્નિચરનો ઘસારો. દાખલામાં છે શું? હવે આ જે વ્યક્તિએ મારા વાર્ષિક હિસાબોની ટ્રીક જોઈ હશે, તો એમને આ જ દાખલામાં 9થી 10 માર્ક્સ આવે. 11માંથી 9થી 10 માર્ક્સ. તો છે શું આ દાખલામાં? મને એમ કહો. બરાબર, વંશની લોનનો જો છૂપો હવાલો આપ્યો છે. મતલબ છે શું? કશું નથી. આ માલનો સ્ટોક, આખો સ્ટોક છે. કશું દાખલામાં છે જ નહીં, કંઈ મજાક છે. ચલો નેક્સ્ટ. નીચેની બાકીઓ લિમિટેડ પર ચોપડામાં આપી છે અને આ બાકી, આમાં તો ખાલી ફોર્મેટ જ તમારે કરવાનું હોય. બરાબર, ફોર્મેટ કરીને આખું ફોર્મેટ લખો ને જે રકમો આપી છે ઉતારતા જાઓ. બીજું કશું છે નહીં. ચલો આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો આ હિન્દીમાં આપ્યું છે, બરાબર, એ જ પેપર. ચલો આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે. બીજી વસ્તુ, 2019, 2020 મેં તમને કરાવી, એટલે 2021, 2022 અને 2023 આ બધાના પેપર. ઓકે, હું તમને કહીશ કે હવે તમને કઈ રીતે મળશે. આનું પેપર હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આનું પેપર હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આમનું પેપર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આનું નહીં. ઓકે, અને 2020 જે અત્યારે કરાયું એનું પેપરની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે આનું સોલ્યુશન તમને મળી ગયું. ઓકે, શું? આનું સોલ્યુશન તમને મળી ગયું છે.
ઓકે, અત્યારે કરાયું. 2019નું સોલ્યુશન તમારે એની લિંક હું તમને આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. આપણે કરાયેલું છે. 2021નું તમારે જાતે HWમાં કરવાનું છે અને આ દરેક વખતે થશે. ઓકે, અને 2022 એનું પણ સોલ્યુશનની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અકાઉન્ટના પેપરની. 2023 એના પણ સોલ્યુશનની લિંક અકાઉન્ટ, કારણ કે 2000 જ્યારે પેપર થયા તો એ ટાઈમે આપણે સોલ્યુશન કરેલા હતા. તો સોલ્યુશન હોય તો તમારે સોલ્યુશન જોવાનું છે, એના માટે વિડીયો કરાવવાની જરૂર નથી. મીન્સ તમારે ખાલી 2021નું હું તમને પેપર આપું છું, સોલ્યુશન તમારે HW છે જાતે કરવાનું. બાકી 22, 23, 19, 20 આ બધાના સોલ્યુશન હું તમને પ્રોવાઈડ કરું છું. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળશે, તો એ જોઈ લેજો. 5 વર્ષના મૂળ પેપરો કરવાના 19થી લઈને 23 સુધી, જેમાં બધું હું તમને પ્રોવાઈડ કરીશ. ખાલી 21નું તમારે જાતે કરવાનું. પેપર હું તમને પ્રોવાઈડ કરું છું, અંદરનું ખાલી સોલ્યુશન જાતે કરવાનું. આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.